તો ગુજરાતમાં નકલી દવાઓ, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો અને ડુપ્લિકેટ ઘી પનીર બનાવતા માફિયાઓ સામે આકરા પગલાં લેવાની માંગ હવે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાંથી જ ઉઠી છે। સુરતની વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી, જેઓ કિશોર કાકા તરીકે જાણીતા છે, તેઓએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે રાજ્યમાં આ માફિયાઓ બેફામ બની ગયા છે અને તેમને કાયદાનો કે સરકારી તંત્રનો કોઈ ડર કે ભય રહ્યો નથી। ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આ મામલે કડક કાયદાની જરૂરિયાત સમજાવતો એક પત્ર પણ લખ્યો છે। તેમનો મુખ્ય આક્ષેપ છે કે માનવ જીવન સાથે ચેડા કરનાર આ લોકો સામે હાલના કાયદાઓ તદ્દન અપૂરતા છે। આ સાથે જ તેઓએ નવા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને સંબોધીને કહ્યું કે તમે પ્રમાણિક છો, ભણેલા છો, એટલે કડક કાયદો લાવો। ધારાસભ્ય કાનાણીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક કહ્યું કે ગુજરાતમાં ડુપ્લિકેટ માલ બનાવનાર માફિયાઓ બેફામ બનીને ધંધો કરી રહ્યા છે। નકલી પનીર, ઘી, ખાદ્ય પદાર્થો અને દવાઓ બનાવનાર માફિયાઓ ભય અને ડર વગરના થઈ ગયા છે। તેમને કોઈ રોકટોક નથી। તાજેતરમાં દિવાળીના તહેવારો પહેલા સુરત સહિત રાજ્યભરમાં પડેલી રેડનો હવાલો આપ્યો હતો। તેમણે કહ્યું કે મોટા પ્રમાણમાં નકલી દવાઓ, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો અને પનીરનો જથ્થો મળી આવ્યો છે। સુરતમાંથી જ 9,000 કિલો નકલી ઘી મળી આવ્યું। આ ઘી ક્યાં ગયું? આ પનીર ક્યાં ગયું? ભાજપના ધારાસભ્યએ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે નકલી વસ્તુઓ બનાવનાર લોકો સામે કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી। 2, 5 કે 25,000 રૂપિયાનો દંડ થાય છે અને આ લોકો છૂટી જાય છે। આ માફિયાઓને રોકવા માટે કોઈ કડક કાયદો કે કાનૂન જ નથી, તેવું કાનાણીએ ભારપૂર્વક જણાવ્યું। તેમણે ઉમેર્યું કે ફૂડ અને ડ્રગ્સ વિભાગ આ માફિયાઓ સામે લડવામાં લાચાર સાબિત થઈ રહ્યું છે। જ્યાં સુધી માનવ જીવન સાથે આ રીતે ચેડા થાય ત્યાં સુધી તેને ચલાવી લેવાય નહીં। આ માફિયાઓને ડર પેદા થાય તે માટે કડક કાયદાની તાતી જરૂરિયાત છે। કાનાણીએ સ્પષ્ટ કર્યું કે આ તેમનો પહેલો પ્રયાસ નથી। આ મુદ્દે તેઓ અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી અને પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખી ચૂક્યા છે અને વિધાનસભા ગૃહમાં પણ આ વાત રજૂ કરી ચૂક્યા છે। તેમણે વર્તમાન આરોગ્ય મંત્રીને સ્વતંત્ર હવાલો સોંપાયો હોવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રી ભણેલા, પ્રમાણિત અને ધાર્મિક છે અને તેમને આશા છે કે તેઓ સદૈવ પ્રજાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને આ માફિયાઓ પર અંકુશ મૂકવા માટે કડક કાયદો જરૂર લાવશે। એક સત્તાધારી ધારાસભ્ય દ્વારા આ પ્રકારનું સીધું નિવેદન ગુજરાતના જાહેર આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થા પર ઊંડા સવાલો ઊભા કરે છે। ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જીવનને જોખમ ઊભું કરતો પ્રશ્ન છે। જેમ કે નકલી દવાઓ બનાવવી, વેચવી, તેમજ ખાદ્ય પદાર્થ નકલી બનાવવા કે ભેળસેળ કરવી। તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી અને તેમને કશું થતું પણ નથી, કારણ કે તેની સામે કાર્યવાહી કરી શકાય તેવો કોઈ કડક કાયદો નથી। આવા લોકો સામે તપાસ થાય, સેમ્પલ લેવામાં આવે, રિપોર્ટ આવે, નકલી હોય, અખાદ્ય હોય તો સામાન્ય 2-5 હજાર દંડ ભરીને છૂટી જાય અને ધંધો ચાલુ રહે છે। આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલી, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડી। ખૂબ મોટી સંખ્યામાં, મોટા જથ્થામાં પનીર પકડાયું। સુરતની અંદર 9,000 કિલો ઘી નકલી પકડાયું। ક્યાં છે પનીર? ક્યાં છે ઘી? શું થયું એ ઘી પનીર બનાવનારા વેચનારા લોકોનું? કંઈ જ નથી થતું, કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ। 2-5 કેસ થાય, 2-5 હજાર, 25,000 દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ થાય। બેફામ બન્યા છે ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ કોઈ ડર વગર, ભય વગર બેફામ પણ આ ધંધો કરી રહ્યા છે। તો એને અટકાવવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી। આને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે।
અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે. જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લખ્યો છે. વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ. એનો કંઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો. એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય. લોકોના જીવન સાથે છેડા કરે છે. કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય. આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં. લોકો બેફામ થઈને ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે. એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે, થરથર ધ્રુજે. નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ. અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે. કોઈ વ્યક્તિની હત્યા થાય તો તેના આરોપીને આજીવન કે ફાંસીની સજા થાય છે. સામૂહિક હત્યા કરનારને ત્રાસવાદી કહીએ છીએ. પણ નકલી દવા બનાવી વેચી, ખાદ્ય પદાર્થ નકલી બનાવી ભેળસેળ કરી ધંધો કરનાર લોકો લાખો લોકોના માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈ પણ ડર ભય વગર બેફામ લોકોને મારી રહ્યા છે. આવા લોકો ડામવા અત્યંત જરૂરી હોય. તેની સામે કડક કાયદો બને, કાયદાનો કડક અમલ થાય તે ખૂબ જ જરૂરી છે. આ બાબતે આ પહેલા મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી તેમજ તત્કાલીન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને તેમજ વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરી છે. આ માટે લોકોને અને મને તમારી ઉપર વિશ્વાસ અને ભરોસો છે, કારણ કે તમે આરોગ્ય મંત્રી બન્યા છો. સ્વતંત્ર હવાલો છે. તમે ખૂબ જ ઈમાનદાર અને પ્રામાણિક છો. તમે ભણેલા છો, તમે ધાર્મિક છો અને કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવો છો. એટલે આ કામ માટે તમે કરી શકો તેમ છો. આપ દ્વારા આવનાર વિધાનસભાના સત્રમાં કડક કાયદો બનાવી તેનો કડક અમલ થાય તે માટેની કાર્યવાહી આપ કરશો તેવી લોકોની અમે મારી માંગણી અને લાગણી.